બોલો હનુમાન દાદા કી જય। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। આજનો વિડીયો અત્યંત મહત્ત્વપૂર્ણ છે। જીવનમાં કંઈ કરવું હોય, સફળતા પ્રાપ્ત કરવી જ હોય તો તમે સિદ્ધાંતો અને અનુરૂપ જીવન જીવવું પડશે। નિયમો ઉપર ચાલવું પડે છે તો જીવનમાં સફળતા મળે છે। આજના વિડીયોમાં હનુમાનજીના સિદ્ધાંતો અને પ્રસંગોની વાત કરવામાં આવી છે। જીવનમાં મોટું કામ કરતાં પહેલાં 3 ચીજ જરૂરી છે। 1, કામ શરૂ કરતાં પહેલાં ભગવાનનું નામ લેવું। 2, વડીલોને પ્રણામ કરી એમના આશીર્વાદ લેવા। કહેવાય છે કે ઘણીવાર કોઈના આશીર્વાદથી પણ આપણું કામ બની જાય છે। અને 3 છે, કામની શરૂઆત પહેલાં એક સારું કાર્ય કરવાની ભાવના સાથે કામની શરૂઆત કરવી અને હંમેશા હસતા મુખે કરવું। ખુદ હનુમાનજીએ પણ લંકા જતાં પહેલાં આ 3 કામ કર્યા હતા। સફળ થવાનું પહેલું સૂત્ર છે સક્રિયતા, એટલે કે પ્રયત્નશીલ। હનુમાનજી હંમેશા સક્રિય રહેતા હતા। સફળતાનું બીજું સૂત્ર છે સજાગતા। મનુષ્યએ હંમેશા સજાગ રહેવું જોઈએ। એ ત્યારે જ શક્ય છે જ્યારે તેનું લક્ષ્ય નિશ્ચિત હોય, જેનાથી ઉર્જા અને સમયનો સદુપયોગ થાય છે। સ્વયં હનુમાનજીએ લંકાની યાત્રા દરમિયાન કેટલીક સમસ્યાનો સામનો કર્યો હતો। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં તેમણે મૈનાક પર્વત પાર કર્યો, જ્યાં ભોગ અને વિલાસની તમામ સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હનુમાનજી એ મૈનાક પર્વતને માત્ર અડ્યા જ હતા। સફળતાનું ત્રીજું સૂત્ર અન્ય વસ્તુ પર એમણે ધ્યાન નથી આપ્યું। બાદમાં હનુમાનજીએ સુરસા નામની એક રાક્ષસી મળી હતી, જેને પાર કરવા માટે હનુમાનજીએ લઘુ રૂપ ધારણ કર્યું। હનુમાનજીનું આ લઘુ રૂપ આપણને જણાવે છે કે દુનિયામાં આગળ વધવું હોય અને મોટા થવું હોય તો નાનું પણ થવું પડશે। નાનું થવાનું તાત્પર્ય અહીં તમારું કદ સાથે નથી, તમારી વિનમ્રતા સાથે છે, એટલે કે તમારું વિનમ્ર થવું પડશે। સફળતાનું ચોથું સૂત્ર એ છે કે સક્ષમ થવું, એટલે કે મનુષ્યને ત્યારે જ સફળતા મળે છે જ્યારે તે સક્ષમ હશે। સક્ષમ થવાનો અર્થ માત્ર શારીરિક રીતે રૂપ સક્ષમ સાથે નથી, પણ તન, મન અને ધન ત્રણેયથી સક્ષમ થવાની વાત છે। જ્યારે આપણે આ ત્રણેય વસ્તુમાં પૂરી રીતે સક્ષમ થઈ જઈશું, ત્યારે આપણે સફળતા પ્રાપ્ત કરી શકીશું। હનુમાનજીની પરિક્રમા કલિયુગમાં હનુમાનજીની ભક્તિ તમામ મનોકામનાઓને તુરંત પૂર્ણ કરવાવાળી માનવામાં આવે છે। આ કારણે જ આજે એમના ભક્તોની સંખ્યા વધુ છે। હનુમાનજી બહુ જલ્દી પોતાના ભક્તોને તમામ દુઃખોને દૂર કરીને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે। હનુમાનજીની પૂજામાં એક મહત્ત્વપૂર્ણ ક્રિયા છે પરિક્રમા। સામાન્ય રીતે તમામ દેવ દેવતાઓની એક જ પરિક્રમા કરવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો મુજબ વિવિધ દેવી દેવતાઓ માટે પરિક્રમાની અલગ અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે। પરિક્રમા સંબંધિત નિયમ: પરિક્રમા શરૂ કર્યા બાદ વચ્ચે અટકવું નહીં। પરિક્રમા ત્યાં જ ખતમ કરો જ્યાંથી શરૂ કરી હોય। ધ્યાન રાખવું કે પરિક્રમાની અધ વચ્ચે ઊભા રહી જવાથી તે પૂર્ણ માનવામાં આવતી નથી। પરિક્રમા દરમિયાન કોઈ સાથે વાતચીત ન કરવી। જે દેવતાની પરિક્રમા કરી રહ્યા છે એમનું ધ્યાન ધરો। આવા પ્રકારે પરિક્રમા કરવાથી પૂર્ણ લાભ મળે છે। મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા આજ હનુમાનની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। તમામ શ્રદ્ધાળુઓને હનુમાનની પૂજા કરવી બહુ પસંદ હોય છે। આમની પૂજા કરવી એટલી સહજ હોય છે
એટલો જ સુખદ અહેસાસ અને જીવનમાં સફળતા આપનારી હોય છે. આમની પૂજા ગમે તે વારે કે સમયે કરી શકાય, પરંતુ એવું માનવામાં આવે છે કે હનુમાનની મંગળવારે કરેલી પૂજા વિશેષ ફળ આપે છે. હનુમાનજી આપી શકે છે યશ અને લક્ષ્મી. આપણી મનુષ્યની મોટી માંગ ઐશ્વર્ય પ્રાપ્તિની હોય છે. કુલ 6 પ્રકારના ઐશ્વર્ય જણાવવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, જ્ઞાન, યશ, શ્રી અને વૈરાગ્ય. શ્રી રામે યશ અને લક્ષ્મી બંને હનુમાનજીને આપ્યા છે, તથા આપણે યશ અને લક્ષ્મી હનુમાનજી જ આપી શકે છે. હનુમાનજીને સિંદૂર અને ચોલો કેમ ચડાવવામાં આવે છે? શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી આજે તમામ શ્રદ્ધાળુઓનો આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજીને માતા સીતા દ્વારા અમરતાનું વરદાન પ્રાપ્ત થયું છે. એવું કહેવાય છે કે જ્યાં પણ વિધિ વિધાનથી સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે, ત્યાં હનુમાનજી જરૂર પધારે છે. તેઓ પોતાના ભક્તોને પરેશાની બહુ જલ્દી દૂર કરી દેતા હોય છે. જ્યારે ભક્તની પરેશાનીઓ દૂર થતી જાતી હોય છે, ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓ બજરંગબલીને સિંદૂર અને ચોલો ચડાવે છે. હનુમાન ચાલીસાના 40 દોહા 40 ચોપાઈ આપણા જીવનમાં સંપૂર્ણતાનું પ્રતીક છે. એમની સંખ્યા 40 એટલા માટે નિર્ધારિત કરવામાં આવી છે કેમ કે મનુષ્ય જીવન 24 તત્વોથી નિર્મિત છે અને સંપૂર્ણ જીવનકાળમાં આના માટે કુલ 16 સંસ્કાર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ બંનેનો સરવાળો 40 હોય છે. આ 24 તત્વોમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 તન્માત્રા, 4 અંતઃકરણ સામેલ છે. કામની શરૂઆત કરવી